ઉનાના તળ ગામે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ લેટ લતીફ 9:30 વાગ્યાનો સમય હોવા છતાં 10:30 સુધી ન આવ્યા ડોક્ટર. તળગામના સરપંચે આકસ્મિક મુલાકાત કરતા ડોક્ટર ન હોવાનું સામે આવ્યું છે. સરપંચે વિડીયો બનાવીને ડોક્ટર પર આક્ષેપો લગાવ્યા છે. રોજ ડોક્ટર લેટ થતા હોવાનો સરપંચે આરોપ લગાવ્યો છે અને ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની સરપંચે વાત કરી છે. સાથે જ ઘણા સમયથી ડોક્ટર મોડા આવતા હોવાની ફરિયાદ મળતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. મુલાકાતે અત્યારે હાજરમાં સ્ટાફમાં ડોક્ટર કોઈ નથી, પછી એના આજુબાજુમાં સ્ટાફના કોઈ કર્મચારીઓ પણ નથી. અહીંયા ખાલી કાઉન્ટર ઉપર 2 આદમી બેઠેલા છે. જે 10:30 ની આસપાસ આ લોકો આવવાનું ચાલુ કર્યું છે. આ લોકોનો 9:30 નો ટાઈમ છે. રોજ નહીં આવી રીતે રોજ ફરિયાદ છે ગામની. તમે આજે સ્થળ મુલાકાત કરતા જોઈએ છે તો અત્યારે સ્ટાફની અંદર કોઈ નથી. બરાબર, તમે હમણાં જ આવ્યા બેન, એ પણ મેં જોયા છે કોઈને. તમે 3 જણા જ છો સ્ટાફમાં. રોજ ની આવી ફરિયાદો રોજ પંચાયતે આવે છે. દવાખાના અંદર સ્ટાફ પૂરતો ટાઈમ ટેબલ પ્રમાણે આવતા નથી. બરાબર, આનું કઈ વેલાગત નિવારણ આવે ને આને આગળ પગલા લઈને કાર્યવાહી કરવામાં આવે. મુલાકાતે અત્યારે હાજરમાં રોજે રોજની ફરિયાદ મળતા ઘણી વખત હું આવું છું, અહીંયા તપાસ કરું છું. રોજ કહેવામાં આવે છે કે બસ કાલથી રેગ્યુલર થઈ જશે, થોડું આ કામ હતું, ઓલું કામ હતું, એવા બહાના બતાવે છે. પણ આજે હું 3 દિવસથી સતત આવું છું. જે કર્મચારીઓ સવારથી લઈને 10 વાગ્યા પછી જ બધા આવે છે. 9:30 નો ટાઈમ છે. ઉપતા અધિકારીને આ ફોન કરવામાં સવારે ફોન કર્યો, એને વાતે જણાવતા મેં એને કીધું કે 10 વાગ્યાનો નથી પણ 9:30 નો ટાઈમ છે, હજી સુધી આવ્યા નથી. હું નથી આવ્યા એવો મને જવાબ આપ્યો છો. પણ આવી રીતે રોજે રોજ આમ જ હાલે છે ઘણા સમયથી. અહીંયા 1 વાગ્યા પછી 3 વાગ્યા પછી આવજો, 1 વાગ્યા બંધ થઈ ગયું છે. અત્યારે જમવાનો ટાઈમ છે ને તમે 3 વાગ્યા પછી આવો. 3 વાગે આવ્યા હોય તો 3:15 3:30 પછી આ ડોક્ટર જે સ્ટાફ હાજર થાય છે. વારંવાર ટાઈમની બહુ સમસ્યા રહી છે. હું પોતાનો મારો પોતાના સનને લઈને હું અહીંયા આવ્યો હતો તો પોતે મેડમે મને એવો જવાબ આપ્યો કે સાહેબનો જમવાનો ટાઈમ છે, લંચનો ટાઈમ છે, 3 વાગ્યા પછી આવજો. એટલે 1 થી 3 માં કોઈ પણ કામગીરી અહીંયા થતી નથી એવો મને જવાબ મળ્યો છે. હા, એટલે પીએમજે કાર્ડના રિલેટેડ લાભાર્થી આવ્યા હતા અને એ બેનને રિસેસ લંચ બ્રેક પછી મોડું થઈ ગયું હતું. તો ત્યારે મેં એમને વોર્નિંગ આપી હતી અને કીધું હતું કે હવે સમયસર આવજો. પણ તોય પછી આજે પાછું એવું થયું કે સવારે બેન ટાઈમે ન આવ્યા. એટલે હવે મારા તરફથી પગલાં લેવામાં આવ્યા છે, નોટિસ આપી દીધી છે મેં એમને. અને આગળ જો હજી આવું થશે તો કડક પગલાં લેવામાં આવશે. બીજા સ્ટાફને જાણકારી આપી દીધી છે કે બધાને ટાઈમ ટુ ટાઈમ હાજર રહેવું. ના, એવું કશું નથી કે મોટાભાગનો સ્ટાફ ગેરહાજર રહે છે. બધા સમયસર જ આવે છે. લંચ બ્રેકમાં કોઈ ઘરે નથી જતું. જે પણ મેડિકલ રિલેટેડ સ્ટાફ છે એ બધા અહીંયા જ લંચ કરે છે. ખાલી ક્યારેક લંચ બ્રેકમાં કોઈકને મોડું થાય છે કે એવું થાય છે તો એના માટે પણ મેં કડક સૂચના આપી દીધી છે. આ મીટિંગ કરીને સ્ટાફને કડક સૂચના આપી દીધી છે કે હવેથી આવું ના થાય.